અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવેનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પર્યાવરણનો વિનાશ પણ થઈ રહ્યો છે। નિહાળો વિશેષ અહેવાલ। ભર બપોરે કપાયેલા મહાવૃક્ષોના થડ અને વિખરાયેલા પાંદડાઓ આવનાર વિનાશ માટે ઘણું બધું કહી રહ્યા છે। વિકાસની આંધળી દોડમાં કુદરતનો ભોગ લેવાઈ રહ્યો છે। અંકલેશ્વરથી વાલિયા ચોકડીથી વાલિયા સુધીનો આ માર્ગ જે ગઈકાલ સુધી ઘટાદાર વૃક્ષોની શીતલ છાયામાં લપેટાયેલો હતો, જે આજે સ્મશાન જેવો ભાસી રહ્યો છે। આપણે અહીંયા વાત કરી રહ્યા છે અંકલેશ્વરથી વાલિયાને જોડતા માર્ગને 4 માર્ગીય કરવાનું કામની શરૂઆત કરવામાં આવી છે। આ માર્ગને 33.30 કરોડના ખર્ચે 4 માર્ગીય કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ માર્ગ ઉપર 15 વર્ષ જૂના એવા સેંકડો ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જે વૃક્ષોએ વર્ષો સુધી ઓક્સિજન આપ્યો અને વટે માર્ગોને છાંયડો આપ્યો છે। તેમને વિકાસના નામે કટર મશીનો દ્વારા આ વૃક્ષોને જમીનદોસ્ત કરી દીધા છે। સવાલ અહીંયા એ થાય છે કે શું આ હજારો વૃક્ષોની હત્યા કરતા પહેલાં વન વિભાગની વિધિવત મંજૂરી લેવાય છે કે પછી કાગળ પરની મંજૂરીઓ વચ્ચે જીવંત પર્યાવરણની બલી ચડી દેવાય છે? તંત્રના આ અંધેર વહીવટ સામે પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। નિયમ મુજબ જેટલા વૃક્ષો કપાય તેનાથી બમણા વૃક્ષો વાવવાની વાતો તો કાગળ પર જ બહુ સારી લાગે છે, પણ શું ખરેખર આ નવા વૃક્ષો અહીંયા વવાશે? 15 વર્ષ જૂના વટવૃક્ષની ખોટ શું નવા રોપાઓ પૂરી કરી શકાશે? રોડ તો પહોળા થશે, પણ વધતી જતી ગરમી અને પ્રદૂષણ સામે રક્ષણ કોણ આપશે? યાદ રાખજો, આ રસ્તો આપણને મંજિલ સુધી તો લઈ જશે, પણ જો પર્યાવરણ જ નહીં બચે તો એ મંજિલ પર જીવવા જેવી હવા પણ બાકી નહીં હોય। વિકાસના નામે વિનાશ નોતરવાનું હવે બંધ કરો, નહીં તો આવનારો સમય પર્યાવરણ વગર તમારા માટે વિનાશનું કારણ બનશે।